આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। આજે 8મી માર્ચ હોવાથી આજે હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે કંઈક કહીશ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8મી માર્ચે ઉજવવામાં આવે છે। તે મહિલાઓનો પ્રશંસા કરવાનો દિવસ છે। દરેક સ્ત્રી વ્યક્તિગત અને વ્યાવસાયિક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે દરરોજ સખત મહેનત કરે છે। ઘણા લોકો માટે સ્ત્રીઓની ભૂમિકા ફક્ત ઘરના કામકાજ સુધી મર્યાદિત છે। જોકે આમાં પરિવર્તન થવું જરૂરી છે, કારણ કે પુરુષ જેમ સ્ત્રીને પણ સ્વતંત્રતા અને તકો મળવી જરૂરી છે। નારી તેનું સંપૂર્ણ જીવન ઘરને સમર્પિત કરી દે છે। જોકે આમાં પરિવર્તન બાળપણમાં પિતાના ઘરે અને ઘરકામની સાથે અભ્યાસ કરે છે। લગ્ન પછી અને સંતાનોના જન્મ પછી તેમની જવાબદારીઓ વધી જાય છે। ઘણીવાર એ પોતાના માટે સમય કાઢી શકતી નથી। બાળકોમાં સંસ્કાર ભરવાનું કામ માતાના રૂપમાં નારી દ્વારા જ કરાય છે। આ તો બધા બાળપણથી સાંભળતા આવી રહ્યા છે કે બાળકોની પ્રથમ ગુરુ માં જ હોય છે। અંતમાં આટલું જ કહીશ કે દરેક મહિલાનું સન્માન કરવું જોઈએ। માણસને ભૂલવું જોઈએ નહીં કે નારી દ્વારા જ જન્મ આપ્યા પછી તમને આ સ્થાન મળ્યું છે અને અહીં સુધી પહોંચ્યા છો। દુનિયાની એ તમામ નારીઓને હજારો સલામ કે જે દુનિયાનું